આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું છે કે ભારતને વિશ્વગુરુ બનાવવામાં આયુષની ભૂમિકા મહત્વની સાબિત થશે. ગાંધીનગરમાં યોજાયેલી ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં આયુષ શ્રેણીમાં 9,000 કરોડથી વધુના સમજૂતી કરાર થયા. ખેડૂતોને વ્યાજ સહાયનો બોજો ન પડે તે માટે રાજ્ય સરકારે 500 કરોડના રિવોલ્વિંગ ફંડ ઉપરાંત વધુ 135 કરોડનો ઉમેરો કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 649 કરોડ રૂપિયાના ખર્ચે 6 લેન થયેલા બગોદરા તારાપુર વાસદને જોડતા 54 કિલોમીટર લાંબા ધોરીમાર્ગનું ગઈકાલે લોકાર્પણ કર્યું. અને રાજ્ય સરકાર દ્વારા જૂની બિયારણ રજીસ્ટ્રેશન પ્રથાને સ્થાને ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા વિકસાવવામાં આવી રહી છે. સમાચાર વિગતવાર. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે સમગ્ર માનવજાતને વધુ સુરક્ષિત કરવા માટે આયુર્વેદ, યુનાની, હોમિયોપેથિક જેવી પારંપરિક ચિકિત્સા પદ્ધતિઓ જ અત્યંત મહત્વની પુરવાર થઈ રહી છે. ત્યારે આયુષ પદ્ધતિથી સારવારનો વ્યાપ વધારવો એ આજના સમયની તાતી જરૂરિયાત છે. મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે યોજાયેલા ત્રિદિવસીય ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ 2022ના સમાપન સમારોહમાં રાજ્યપાલે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના અધ્યાત્મવાદને જાણ્યો છે અને તેને જીવનમાં અપનાવ્યો છે. એટલા માટે જ પારંપરિક ચિકિત્સા પદ્ધતિઓ દ્વારા માનવજાતને વધુ સુરક્ષિત કરવા માટે અલાયદા આયુષ મંત્રાલયની રચના કરી છે. સમિટના સમાપન સમારોહમાં રાજ્યપાલે આયુષ શેફ કોમ્પિટિશનના 6 વિજેતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. કેન્દ્રીય આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલે આ સમિટની સફળતા બદલ સૌનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા પ્રાકૃતિક ખેતી તરફ વળવા જે પ્રયાસો કરવામાં આવે છે તે જનજીવન તેમજ પ્રકૃતિ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. આજે આયુષ પ્રસિદ્ધ માઇલસ્ટોન તરીકે ઉભરી રહ્યું છે. આજના સમયમાં આયુષ માટેની માંગ આ કાર્યક્રમની સફળતાથી આપણે અનુભવી શકીએ છીએ. આવનાર સમયમાં ઈ માર્કેટથી આપણે વિશ્વસ્તરીય માર્કેટમાં સ્થાન પ્રાપ્ત કરીશું. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે આ ત્રિદિવસીય આયુષ સમિટ એક ઉર્જાનું કેન્દ્ર સાબિત થઈ છે. પ્રધાનમંત્રી મોદી દ્વારા આયુષ ક્ષેત્રને આપવામાં આવેલા વિશેષ પ્રાધાન્યને પરિણામે વર્ષ 2014માં $3 બિલિયન આયુષ બજાર આજે $18 બિલિયન એટલે કે 22,000 કરોડ રૂપિયાથી વધીને 1.35 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, જે 75% ગ્રોથ દર્શાવે છે. આયુષ સમિટના ફળરૂપે આગામી સમયમાં આ ક્ષેત્રે અંદાજે 5.5 લાખ લોકોને રોજગારી ઉપલબ્ધ થવાની સંભાવના છે. મંત્રીએ જણાવ્યું હતું કે કોવિડ-19 જેવી વિકટ પરિસ્થિતિમાં પણ ભારતીય ઇકોનોમીએ અભૂતપૂર્વ વૃદ્ધિ હાંસલ કરી છે. વિશ્વ જ્યારે કોવિડ સામે લડતું હતું ત્યારે છેલ્લા 2 વર્ષમાં ભારતના 47 સ્ટાર્ટઅપ યુનિકોર્ન ક્લબમાં સ્થાન મેળવ્યું છે, જ્યારે વર્ષ 2022ના પ્રારંભમાં વધુ 14 સ્ટાર્ટઅપનો યુનિકોર્ન ક્લબમાં સમાવેશ થયો છે, જે આપણા માટે ગૌરવ સમાન છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. મંત્રીશ્રીએ યુવાઓને આહ્વાન કર્યું હતું કે આઝાદીના અમૃતકાળ બાદ આગામી 25 વર્ષમાં ભારતને વિશ્વગુરુ બનાવવાનું છે, તેમાં આયુષની ભૂમિકા ખૂબ જ મહત્વની સાબિત થશે. વિશ્વ યોગ દિવસની ઉજવણીની જેમ આગામી સમયમાં વિશ્વ આયુષ દિવસ ઉજવાય તેવા આપણે સંયુક્ત પ્રયાસો કરવા પડશે તેમ તેમણે ઉમેર્યું હતું. કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રી શ્રી મહેન્દ્ર મુંજપરાએ કહ્યું છે કે આયુષના ઇતિહાસમાં આયુષ ક્ષેત્રે કુલ 9,000 કરોડથી વધુનું રોકાણ પ્રાપ્ત થયું છે, તેમાં સૌ રોકાણકારોની સક્રિય ભાગીદારી રહી છે. કેન્દ્રીય પ્રવાસન રાજ્યમંત્રી શ્રીપાદ નાયકે જણાવ્યું કે આયુર્વેદ એ દેશનું હરિત ગોલ્ડ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભારત વિશ્વગુરુ બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે, જેમાં આયુષ ક્ષેત્રનો વિકાસ ખૂબ જ મહત્વની ભૂમિકા અને બળ પૂરું પાડશે તેવો આત્મવિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. આઈટીઆર જામનગરના ડાયરેક્ટર ડોક્ટર અનુપ ઠાકરેએ કહ્યું હતું કે અંદાજિત 76 લાખથી વધુ લોકોના જીવન પર સકારાત્મક અસર પડી છે. આ ત્રિદિવસીય સમિટમાં આશરે 70થી વધુ એમઓયુ કરવામાં આવ્યા છે. આ સમિટની સફળતાના પરિણામે કુલ આશરે 9,000 કરોડથી પણ વધુના રોકાણ આયુષ ક્ષેત્રે થવા પામ્યું છે. ગાંધીનગરમાં યોજાયેલ ભારતની પ્રથમ ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ ગુજરાતમાં એફએમસીજી, મેડિકલ વેલ્યુ ટ્રાવેલ અને સેવાઓ, હેલ્થકેર, મેડિકલ ડિવાઇસ અને ખેડૂત અને કૃષિ જેવી મુખ્ય કેટેગરીમાં 9,000 કરોડ રૂપિયાથી વધુના સમજૂતી કરારો કરવામાં આવ્યા છે. આયુષ સેક્ટરમાં આ સ્કેલની સૌપ્રથમ મેગા ઇવેન્ટે આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને અન્ય વિવિધ ક્ષેત્રોના વચ્ચેના કરારો, નાણાકીય વિચારણાઓ, પરસ્પર સંશોધન, વૈશ્વિક સ્તરે આયુષની પ્રાયોગિક પહોંચમાં પણ વધારો કરવાની સુવિધા આપી છે. રોકાણની ખાતરીમાં એફએમસીજી તરફથી 7,000 કરોડથી વધુ,
એમવીટી સર્વિસ સેક્ટરમાંથી લગભગ 1,000 કરોડ, હેલ્થકેર અને ફાર્મા સેક્ટરમાંથી લગભગ 345 કરોડ, ખેડૂત અને કૃષિ કેટેગરીમાં 300 કરોડ અને મેડિકલ ડિવાઇસ કેટેગરીના નિદાન સંબંધિત લગભગ 60 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે. 20 એપ્રિલ 2022ના રોજ આ કાર્યક્રમના ઉદઘાટન સત્ર દરમિયાન વડાપ્રધાન શ્રી મોદીની હાજરીમાં 5 મહત્વપૂર્ણ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ઇવેન્ટ દરમિયાન સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન આયુર્વેદ સાયન્સ CCRAS, આયુષ મંત્રાલય અને દેશની વિવિધ પ્રતિષ્ઠિત સંશોધન સંસ્થાઓ વચ્ચે કુલ 12 એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. GAISના પ્રથમ ચરણમાં અમૂલ, ડાબર, કામા આયુર્વેદ અને પતંજલિ સહિતની 28 FMCG કંપનીઓની ખૂબ જ પ્રોત્સાહક ભાગીદારી જોવા મળી હતી. વધુ સમાચાર પહેલા સાંભળીએ એક અગત્યનો સંદેશ. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ક્વિઝમાં ભાગ લો અને જીતો આકર્ષક ઇનામ. આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે એક ખાસ ક્વિઝ. ક્વિઝમાં ભાગ લેવા દર શુક્રવારે સાંજે 7 વાગે સમાચાર સાંભળો. સમાચારમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપો. આપનો જવાબ અમારા ઈમેલ આઈડી rnuahm75@gmail.com પર મોકલી આપો. સૌથી પહેલા સાચો જવાબ આપનારને વિજેતા જાહેર કરવામાં આવશે. વિજેતાનું નામ શનિવારના સાંજે 7 વાગ્યાના સમાચારમાં જાહેર કરાશે, જેને મળશે 500 રૂપિયાનો ફ્યુઅલ વાઉચર. ક્વિઝમાં ભાગ લઈએ અને ઉજવીએ આઝાદીનો અમૃત મહોત્સવ. સમાચારમાં આગળ જોઈએ. રાજ્યના ખેડૂતોને વ્યાજ સહાયનો કોઈ બોજ ન પડે તે માટે રાજ્ય સરકારે 500 કરોડ રૂપિયાના રિવોલ્વિંગ ફંડ ઉપરાંત વધુ 135 કરોડ રૂપિયાનો ઉમેરો કરવાનો નિર્ણય લીધો છે. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારની નીતિ અનુસાર રાજ્યના સમયસર ધિરાણ પરત ભરપાઈ કરતા ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ વિના વ્યાજે આપવામાં આવે છે. આ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ક્રમશઃ 4% અને 3% વ્યાજ સહાય આપવામાં આવે છે. કૃષિમંત્રીએ ઉમેર્યું કે વહીવટી કારણસર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વ્યાજ સહાયના નાણાંના દાવામાં વિલંબથી મળે તેવા સંજોગોમાં ખેડૂતોને વ્યાજ સહાયનો કોઈ બોજ ન પડે તે માટે રાજ્ય સહકારી બેંક મારફતે 500 કરોડ રૂપિયા રિવોલ્વિંગ ફંડની રચના કરવામાં આવેલી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 649 કરોડ રૂપિયાના ખર્ચે 6 લેન થયેલા બગોદરા તારાપુર વાસદને જોડતા 54 કિલોમીટર લાંબા ધોરીમાર્ગનું લોકાર્પણ ગઈકાલે કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રાહબરી હેઠળ ગુજરાતે રેલ, રોડ અને એર કનેક્ટિવિટીનું જે બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવ્યું છે તે દેશના અન્ય રાજ્યો માટે અનુકરણનું દ્રષ્ટાંત બન્યું છે. માર્ગ મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદી અને પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આ પ્રસંગે હાજર રહ્યા હતા. રાજ્યના માર્ગ મકાન વિભાગે આ બગોદરા તારાપુર વાસદના સમગ્ર માર્ગને 6 લેન કરવાનો પ્રોજેક્ટ 2 તબક્કામાં હાથ ધર્યો હતો, જે પૈકી પહેલો તબક્કો ઓક્ટોબર 2021માં પૂરો થઈ ગયો હતો, જ્યારે બીજા ભાગનું કામ પૂરું થતાં ગઈકાલે તેનું લોકાર્પણ યોજાઈ ગયું. રાજ્ય સરકાર દ્વારા જૂની બિયારણ રજીસ્ટ્રેશન પ્રથાને ઝડપી, સરળ અને પારદર્શકતા આવે તે હેતુસર ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા વિકસાવવામાં આવી રહેલ છે, જેમાં કંપની પાસેથી પાકની જાતના ગુણધર્મ, તેના ઉત્પાદન સંબંધી આંકડાકીય વિગતો, રોગ જીવાત સંબંધી વિગતો તેમજ કંપની પાસેથી સંશોધન અંગેની સુવિધાઓ સંબંધી વિગતો મેળવવા આવનાર છે. આ પદ્ધતિથી નવીન જાતોની નોંધણી ઝડપી બનશે અને નવી જાતો ઝડપથી ખેડૂતોને ઉપલબ્ધ થશે. રાજ્યમાં ગઈકાલે કોરોનાના નવા 11 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.10% થયો છે. ગઈકાલે 11 દર્દી કોરોનાથી સાજા થયા છે. ગઈકાલે રાજ્યમાં 88,648 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકોરે કહ્યું છે કે ભારતને વિશ્વગુરુ બનાવવામાં આયુષની ભૂમિકા મહત્વની સાબિત થશે. ગાંધીનગરમાં યોજાયેલી ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં આયુષ શ્રેણીમાં 9,000 કરોડથી વધુના સમજૂતી કરાર થયા. ખેડૂતોને વ્યાજ સહાયનો બોજો ન પડે તે માટે રાજ્ય સરકારે 500 કરોડ રિવોલ્વિંગ ફંડ ઉપરાંત વધુ 135 કરોડનો ઉમેરો કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 649 કરોડ રૂપિયાના ખર્ચે 6 લેન થયેલા બગોદરા તારાપુર વાસદને જોડતા 54 કિલોમીટર લાંબા ધોરીમાર્ગનું ગઈકાલે લોકાર્પણ કર્યું. અને રાજ્ય સરકાર દ્વારા જૂની બિયારણ રજીસ્ટ્રેશન પ્રથાને સ્થાને ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા વિકસાવવામાં આવી રહી છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.